હાલો તો કેમ છો તમે બધા મજામાં છો? તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો વીબી કપલ લાઈફમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બસ સવારમાં ઉઠી ગયો, બ્રશ કરી અને કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે હોમ ઉપર આપણે જવાની ફૂલ તૈયારી છે. તો કાંઈ નહીં, વૈશાલી પીવે છે ચા અને મારી ગ્રીસા હુતી છે જો. તો ભલે હુતી બપોરે આવશું ત્યારે રમાડશું ને અત્યારે તો હુતી છે. તો આજે છે 26મી જાન્યુઆરી. તો બસ કાંઈ નહીં, બધાને પહેલાં તો જય હિન્દ, જય દ્વારકાધીશ. કેમ કે 26મી જાન્યુઆરી છે તો આપણે ફટાફટ એક બે તિરંગા લઈ દુકાને જવાનું છે અને લગાવશું આપણે મસ્તી. સારી માણસને દેખાય કે નહીં આ દુકાનમાં. આપણે રામજીનો પણ તો ધ્વજ લગાડેલો છે બહુ મસ્તીનો દીવર ઉપર. તો કાંઈ નહીં, હાલો ચા બની ગઈ છે, ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને ફટાફટ જઈએ આપણે શોપ ઉપર. હાલો કાંઈ આજે હું તમને એક વસ્તુ તો કહેતા ભૂલી ગયો. ગામડેથી આપણે ઘણી બધી વસ્તુ આવી ગઈ છે, મારા મમ્મીએ મોકલાવી છે. તો ઘઉં મોકલાવ્યા છે, ઘઉં હરેંગવાના હિંગુ, અને આમાં આવી ગયા છે લાડવા વૈશાલી હાટું સ્પેશિયલ. જે હવેના લાડવા ખવાય ને લાડવા આવી ગયા છે. તો હવે વૈશાલી એની મમ્મીને ખાહે. જો આની અંદર છે તો આખો ડબરો ભરીને આવી ગઈ. તો વૈશાલી તો જો આમ જો 4 મહિનામાં હટ્યા કટ્યા બની ગયો. હટ્યા કટ્યા કાંઈ નહીં, હાલો મારે તો જો આવી ગયું છે જરી કેવું. લે બિપિન આ ઠેકરી કરો. હાલો તો જો આપણે તો કઈ ખાઈ લઈએ. કોડિયું લેવા ગ્રીસા હાટું મારે કોડિયું લેવા જવાનું છે આજે. તો એ લઈ આવશું, ટાઈમ મળશે ત્યારે લઈ આવશું. અત્યારે પેલા કરી લઈએ નાસ્તો ફટાફટ. તો કાંઈ નહીં, આપણે શોપ ઉપર આવી ગયા છે અને માતાજીનો દીવો તો કરી નાખ્યો છે. હવે અહીંયા રામજીનો ઝંડો લાગેલો છે. હવે અહીંયા આપણે તિરંગો મારી દઈએ. હું લાવેલો જ પીડ્યો છું, આ રહ્યો. આજ છે 24મી જાન્યુઆરી એટલે તિરંગો મારી દે. હાલો ફટાફટ, પછી તમને બતાવું કઈ રીતના લગાવ્યો છે. તો ભાઈ આજ ગેરેજે તો એટલું બધું કામ હતું ને કે તમે વાત જ પૂછોમાં. બસ જો વાગી હશે 9:30 રાતના અને ઘરે પીગો છો. આજ તો બપોરે જમવા પણ નતો આવ્યો, દોસ્તારના ઘરે આવી ગયો તો બાજુમાં હતું એટલે. અને જો મારું ઢીંગલું તો હતું ગ્રીસુ. તો ગ્રીસુ જો જાગે છે, મજાની હુતી નથી. અને હું કેમ કે ઓરો બહુ ફોન નથી લઈ જતો, એનું કારણ જ છે કેમ કે ફ્લેશ લાઇટ ચાલુ હોય એટલે એના કિરણો બહુ ખતરનાક હોય એટલે પછી આખી નથી લઈ જતો. વૈશાલી જમવાનું કંઈક બનાવ્યું છે. હરેંગવાની હિંગુ ગામડેથી આવી હતી એટલે લગભગ એ જ બની હે કા બટા. આવું હું લાઇટ બંધ કરી દઉં ને પછી ઉતારું. જો ધીમ 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 ગોલો ગોલો કાંઈ નહીં. જો રૂમે આવ્યો છું ગેરેજેથી અત્યારે જમવા માટે. અને વૈશાલી તો જો વૈશાલી શું કરે છે? ગ્રીસા શું કરે? હે હોતી નથી મારી દીકરી. હે તું હોઈ જાતી તો મમ્મીને કવરાવે. અહીં જો ગ્રીસા. ગ્રીસા કેતો હાલો, કેતો બધાને હાલો, કેતો ગ્રીસા અહીં તો ડગ 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 અહીં તો અડી જજો. હસી જજો. નીંદરમાં છે. કાંઈ નહીં, હાલો તો આપણા માટે જમવાનું બધું બની ગયું છે. બટાકાનું શાક, રોટલો અને ટાઢા ભાત કુકરમાં. તો કાંઈ નહીં, હાલો ફટાફટ જાય. ગ્રીસાને હલ્લો હાઈ કરી દઈએ અને પછી દુકાને જાય. ઘણું કામ છે તો ફટાફટ કામ નિપટાવીએ. હાલો તો બસ કાંઈ નહીં, જમી બમીને થઈ ગયો છું કમ્પ્લેટ અને બસ હવે ફૂલ હોવાની તૈયારી છે. જમી તો લીધો છું અને જો મારી ગ્રીસા શું કરે છે તો કે એને મમ્મમ કરવાનું છે. તો બસ મમ્મમ કરશે હમણાં અને હોઈ જશે. તો બસ કાંઈ નહીં, એટલો સમયથી
વિડીયો જોશો તમે બધા, તો એ બદલ તમારા બધાનું થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરેલા હોય જેટલા મારા સબસ્ક્રાઈબર છે એ બધાને થેન્ક યુ સો મચ. તો બસ અહીંથી મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ.